નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું દ્વિતીય પરીક્ષા પેપર 2024 ધોરણ 10 અને વિષય કોમ્પ્યુટર. નવી બ્લુપ્રિન્ટ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો પેપર સોલ્યુશન જોવાના છીએ. એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય છે કોમ્પ્યુટર, કુલ ગુણ 50 અને સમય રહેશે 1 કલાક અને 15 મિનિટનો. નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને તમારે લખવાનો રહેશે. કુલ ગુણ 50 છે. 50 પ્રશ્નો રહેશે. વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રશ્ન છે કે HTML કોડ તૈયાર કરનાર કોડ સારી રીતે વાંચી શકાય તે માટે નીચેનામાંથી શું કરી શકે છે? તો સાચો જવાબ આવશે સી. A અને B બંને. કોડને ઇન્ડેન્ટ પાડીને દર્શાવી શકે છે અથવા કોડની વચ્ચે જરૂરી વધારાની ખાલી જગ્યા ઉમેરી શકે છે. વેબની માહિતી દર્શાવવા માટે કઈ માર્કઅપ ભાષાની જરૂર પડે છે? તો HTML. ત્યાર પછી મિત્રો વાત કરીશું નંબર 3. ખાલી જગ્યા ટેગ વર્તમાન લીટીનો અંત લાવે છે અને તે પછીના લખાણ જે છે તે નીચેની લીટી ઉપર લઈ જાય છે. તો મિત્રો A અને B બંને સાચા છે, તો અહીં જવાબ આવે છે સાચો ડી. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 4. HTML દસ્તાવેજમાં હેડ વિભાગ નીચે પૈકી કઈ માહિતી ધરાવે છે? તો મિત્રો C, A, B બંને. ગુણધર્મના નામ અને કિંમત વચ્ચે કયું ચિહ્ન જે છે તે મૂકવામાં આવે છે? તો બરાબરનું, એટલે કે ડી. ખાલી જગ્યા, તો HTML કોડ એ બ્રાઉઝર દ્વારા વેબ પેજ ઉપર દર્શાવવાની માહિતી અને આ માહિતીની રજૂઆત મદદરૂપ ટેગનું સંયોજન છે. ખાલી જગ્યા મિત્રો ટેગ ટિપ્પણીની શરૂઆત દર્શાવે છે, તો મિત્રો અહીં તમે B ઓપ્શન સાચો લખી શકો છો. ત્યાર પછી નીચે પૈકી કયો ટેગ વર્ણનાત્મક યાદીના મુદ્દાનો મથાળો જે છે તે રજૂ કરે છે? તો મિત્રો એ પણ તમે C ઓપ્શન સાચો લખી શકો છો. અહીં મિત્રો આપણને એક ટેગ આપી છે અને આ ટેગની અંદર ટાઈપ જે છે એ ટાઈપની અંદર લખવાથી યાદી લોઅર કેસ આલ્ફાબેટ સ્વરૂપની હશે, તો મિત્રો B, કારણ કે આપણે લોઅર લખવાનું છે એટલે બીજી ABCDનો એ લખીશું. અહીં મિત્રો ટેબલ જે ટેગના ખાલી જગ્યા જે છે તેની અંદર આવશે સેલ્ફ એન્ડિંગ. ગુણધર્મના નો ઉપયોગ ટેબલના 2 ખાનાઓ, કિનારી અને લખાણ વચ્ચે થોડી જગ્યા માટે મૂકવામાં આવે છે. HTML કોષ્ટકની અંદર નીચેનામાંથી કઈ વૈકલ્પિક બાબત છે? તો મિત્રો સાચો જવાબ આવશે ડી. કોષ્ટકનું નામ, કોષ્ટકનું મથાળું અને કોષ્ટકની ઉભી હરોળનું ગઠબંધન, એટલે કે ડી સાચું છે. પ્રશ્ન નંબર 12. નીચે પૈકી શેના દ્વારા ફાઇલ અને એડિટ મેનુમાંથી વારંવાર વપરાતા આદેશો રજૂ જોવા મળે છે? તો મિત્રો સ્ટાન્ડર્ડ ટૂલબાર. પ્રશ્ન નંબર 13. ખાલી જગ્યા એ વર્કશીટની અંદર ડેટા સંગ્રહવાનો નાનામાં નાનો એકમ છે? તો B, સેલ. પ્રશ્ન નંબર મિત્રો 14. કેલ્સીની કઈ સગવડથી આપણે એક કરતાં વધારે જગ્યાએ કોઈ શબ્દ બદલી શકીએ છીએ? તો મિત્રો આવશે A, ફાઇન્ડ એન્ડ રિપ્લેસ. પ્રશ્ન નંબર 15. કેલ્સીની અંદર મદદ મેળવવા માટે નીચેનામાંથી કઈ ફંક્શન કીનો ઉપયોગ થાય છે? તો મિત્રો A, F1. પ્રશ્ન નંબર મિત્રો 16. વિધેયની અંદર સેલનો વિસ્તાર કયા ચિહ્નનો ઉપયોગ વડે દર્શાવવામાં આવે છે? તો મિત્રો અહીં તમે જોઈ શકો છો, સાચો જવાબ આવે છે A. અહીં મિત્રો આપણને બરાબર રેન્ક જે છે 67, A1 અને F1. વિધેયની અંદર A1 થી F1 સેલ વિસ્તારની અંદર આવેલા સંખ્યાઓના ચડતા ક્રમમાં ગોઠવીને પરિણામ આપે છે. તો મિત્રો સાચો જવાબ આવે છે A. C આવે છે 1. પ્રશ્ન નંબર 18. કેલ્સી આલેખમાં નીચેના પૈકી શામાંથી દર્શાવી શકાય છે? તો આપેલા તમામ વિકલ્પ સાચા છે, એટલે કે D. પ્રશ્ન નંબર 19. નીચે પૈકી કયા વિકલ્પની મદદથી ચાર્ટ વિઝાર્ડની અંદર ડેટા શ્રેણી ઉમેરી શકાય છે? તો મિત્રો C, એડ. પ્રશ્ન નંબર 20. કયું પ્રતીક ગાણિતિક અને માહિતી હેરફેર ક્રિયા રજૂ કરવા માટે વપરાય છે? તો D, પ્રક્રિયા. પ્રશ્ન નંબર મિત્રો 21. ફ્લો ચાર્ટની અંદર પ્રિન્ટ કોસ્ટ કોઈ પણ ચલનની કિંમત દર્શાવવા માટે કયા ચિહ્નનો ઉપયોગ થાય છે? તો A, સમાંતર ચતુર્ભુજ. પ્રશ્ન નંબર મિત્રો 22. નીચે પૈકી કયા બેક સ્લેશ અક્ષરનો ઉપયોગ કરી ઇનપુટ કે આઉટપુટ જે છે તે સમયે નવી લીટી ઉમેરી શકાય છે? તો મિત્રો અહીં સ્લેશ સાથે N, એટલે કે સાચો જવાબ આવે છે C. એક્ઝિક્યુટેબલ કોડનું એક્સટેન્શન શું હોય છે? તો .exe, એટલે કે B ઓપ્શન સાચો છે. C ભાષાને મિત્રો અહીં જવાબ આવશે B, ANSI ધારાધોરણ દ્વારા પ્રમાણભૂત કરવામાં આવી છે. પ્રશ્ન નંબર 25. નીચે પૈકી શેના પર C કમ્પાઇલર દ્વારા કોઈ પ્રક્રિયા કરવામાં આવતી નથી અને તેને જેમની તેમ છોડી દેવામાં આવે છે? તો B, કોમેટ. નીચે પૈકી C ભાષાનો ટોકન કયો છે? તો મિત્રો આવશે C, 6. પ્રશ્ન નંબર 27. આઉટપુટ મેળવવા માટે જ્યારે આપણે ઘણી બધી શરતો અથવા તો ઘણી બધી શરતોમાંથી
કોઈ એકને સંતોષવાની હોય ત્યારે ખાલી જગ્યા ઓપરેટરનો ઉપયોગી છે તો લોજિકલ. મિત્રો ઇમો કીવર્ડની અંદર આઇડેન્ટિફાયરની કિંમતો કયા કાઉન્સમાં આપવામાં આવેલી હોય છે તો છગડીયા કાઉન્સમાં, એટલે કે એ સાચું છે. ત્યાર પછી વાત કરીશું મિત્રો સી ભાષા ડેટા પ્રકાર તારવવાની સુવિધા કેમ પૂરી પાડે છે તો સાચો જવાબ આવશે એ જુદા જુદા ચલની સાર સંભાળથી થતી પ્રોગ્રામની જટિલતાની અંદર થતો વધારો ઘટાડવા માટે. પ્રશ્ન નંબર મિત્રો 30 સી ભાષાની અંદર કયા પ્રકારના જે ડેટા છે એની અંદર આપોઆપ રૂપાંતર કરવામાં આવે છે તો બી નિમ્ન સ્તરની ડેટા પ્રકારનો ઉચ્ચ ડેટા પ્રકાર. પ્રશ્ન નંબર મિત્રો 31 સરખામણી કરવા માટે સી ભાષા કેટલા સંબંધ સૂચકો પ્રક્રિયકો જે છે તે પૂરા પાડે છે તો બી 6. નીચે પૈકી કયા માળખા સાથે સંબંધ સૂચક પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે તો મિત્રો સી એ અને બી બંને. પ્રશ્ન નંબર મિત્રો 33 નીચે પૈકી આપેલા પૈકી ખાલી જગ્યા પ્રકારના ડેટા ટાઈપ સૌથી ઓછું મેમરી સ્થાન રોકે છે તો 4, એટલે કે એ ઓપ્શન સાચો છે. ખાલી જગ્યા એટલે મિત્રો ઉદ્ગાર ચિહ્ન એટલે નોટ ઓપરેટર. ઇનપુટ અને આઉટપુટ પ્રક્રિયાઓને સંબંધિત ઘણા ફંક્શનનો સમાવેશ કઈ હેડર ફાઇલમાં કરવામાં આવે છે તો મિત્રો studio.h. શબ્દ મેળવવા માટે મિત્રો અહીં એસ્કેન્ટ જે વિધેય જે છે કયા સ્પેસિફાયરનો ઉપયોગ કરવામાં આવે છે તો મિત્રો ટકા સાથે એસ. પ્રશ્ન નંબર 37 સી ભાષા ઇનપુટ સંબંધિત ફંક્શન પૂરા પાડેલા છે જેનો શેના દ્વારા સંગ્રહ થયેલો હોય છે તો શ્રી લાઇબ્રેરી, એટલે કે વિદ્યાર્થી મિત્રો ડી ઓપ્શન સાચો છે. પ્રશ્ન નંબર 38 પ્રોગ્રામનો અમલ કરતી વખતે ઇનપુટ પ્રક્રિયા માટે કયા વિધેયનો જે છે તે ઉપયોગ થાય છે તો એ આંતર સ્થાપિત ઇનપુટ. ANSI સીની અંદર વધુમાં વધુ ખાલી જગ્યા કેસ લેબલની મંજૂરી આપે છે તો 257. ઇલ્સે ઇફ લેડરની અંદર ક્યારે નિયંત્રણને અંતિમ ઇલ્સે વિભાગની અંદર મિત્રો ડિફોલ્ટ સ્ટેટમેન્ટ બ્લોક તરફ લઈ જવામાં આવે છે તો જ્યારે મિત્રો એક્સટેન્શન મૂલ્યાંકન ફ્લેશમાં પરિણામે ત્યારે, એટલે કે ખોટું હોય ત્યારે. સ્વિચ વિધાનને કેસને અટકાવવા માટે કયા વિધાનનો ઉપયોગ થાય છે તો મિત્રો બ્રેક, એટલે કે એ ઓપ્શન સાચો છે. નિગમ નિયંત્રણ લૂપ માટે કયા બંધારણનો ઉપયોગ કરવો જોઈએ તો મિત્રો ડુ વ્હીલનો ઉપયોગ કરવો જોઈએ. નીચે પૈકી કયા લૂપમાંથી બહાર નીકળવા પહેલા લૂપના વિધાનોનો અમલ ઓછામાં ઓછો મિત્રો એકવાર તો કરવો જ પડે છે તો નિર્ગમ નિયંત્રણ, એટલે કે બી. વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી વાત કરીશું 44 ડેટા ટાઈપ એરીનેમ જે છે એટલે કે સાઇઝ વાક્ય રચનાની અંદર કોની કિંમત તરીકે 0 થી મોટો કોઈ પૂર્ણાંક અચલ હોવો આવશ્યક છે તો મિત્રો જવાબ આવશે સાઇઝ. પ્રશ્ન નંબર 45 ઉપયોગ કરતા પ્રોગ્રામના અમલની અંદર સમયે કિંમતો દાખલ કરે ત્યારે તેને પ્રોગ્રામ ચલાવવાનો સમય શરૂઆતની કિંમત મૂકવી તેમ કહેવાય. પ્રશ્ન નંબર 46 નીચે પૈકી કયા વિધેયો એક્સના ઘાતક વાય તરફ પરત આપે છે તો મિત્રો બી POW. પ્રશ્ન નંબર 47 ઉપયોગ કરતા જે ફંક્શન બનાવે છે તેને ડી યુઝર ડિફાઇન્ડ ફંક્શન કહેવામાં આવે છે. વિધેયની સાથે નીચે પૈકી કયા પ્રકારની આર્ગ્યુમેન્ટ મોકલી શકાય છે તો મિત્રો આપેલી તમામ ABC ત્રણેય આર્ગ્યુમેન્ટ મોકલી શકાય છે. પ્રશ્ન નંબર 49 જ્યારે બોલાવનાર વિધેય જે છે તે મિત્રો બોલવામાં આવેલા વિધેયને ડેટા મોકલે છે તો એ અને બી બંને. વિધેયનું સંલગ્ન મૂલ્ય હોય ત્યારે અને પેરામીટરની તબદીલ હોય ત્યારે. પ્રશ્ન નંબર 50 નીચે પૈકી કયા વિધેય અગાઉથી જ વ્યાખ્યાયિત થયેલા હોય છે તો મિત્રો બી લાઇબ્રેરી. વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. જો તમને મારો વિડીયો ગમતો હોય તો લાઇક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં.